ચોરી કરેલી ઇકો કાર લઈ સુરત અને વલસાડ જિલ્લામાં 13 અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપનારી સિકલીગર ગેંગના 3 રીઢાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે। 16 ડિસેમ્બરે ચોક બજાર વેદ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એક કાર નંબર GG05RC1236ની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી। બાદ આ ઇકો કાર વડે સુરત શહેર તથા વલસાડ જિલ્લામાં મેડિકલ તથા કરિયાણાની દુકાનોના શટર ઊંચા કરી તથા બંધ મકાનના તાળા તોડી અલગ અલગ 13 જગ્યાએ ગરફોડ ચોરીઓને અંજામ આપવાના બનાવ બન્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ આરોપી દાગીના વેચવા નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે। આથી વોચ ગોઠવી સિકલીગર ગેંગના આરોપી મોહન ઉર્ફે બીડી ગુરમુખસિંહ જુનીને પકડી પાડ્યા બાદ અન્ય 2 આરોપી સતવીરસિંહ ઉર્ફે સદ બલવંતસિંહ ટાંક તથા ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાનીને મહારાષ્ટ્રના થાણેથી ઝડપી પાડ્યા હતા। પોલીસે ગરફોડ ચોરીના મુદ્દામાલ તથા ચોરીની સામગ્રી કબજે કરી હતી। પોલીસે પૂછપરછ કરતા 3 પૈકી 2 આરોપી સતવીરસિંહ તથા અનિલસિંહ બંને સાળો બનેવી છે। સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી થાણે રહેતા સાળા અનિલસિંહ તથા તેની સાથે કામ કરતા મોહનસિંહને સુરત ખાતે બોલાવી ઇકો 4 કાર ચોરી કરી ગરફોડ ચોરીનો પ્લાન તૈયાર કર્યો હતો। કારની ચોરી કરી પ્રથમ સુરતના પીપલ્સ 4 રસ્તા નજીક એક મેડિકલમાંથી રોકડ ચોરી કરી હતી। બાદમાં ઇકો કાર લઈ વલસાડ વાપી તથા ભિલાડ અને વલસાડ રોલરના ઘરો દુકાનોને નિશાન બનાવ્યું હતું। પોલીસ પકડી ન શકે એ માટે ચોરીની ઇકો કાર વાપી બ્રિજ નીચે મૂકી સુરત આવી ગયા હતા। સુરત આવી આરોપીઓએ રચીકડા સરખા ભાગે વેચી લીધા હતા અને આરોપી અનિલસિંહ થાણે ચાલ્યો ગયો હતો। સુરત શહેરમાં 16-17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ વાપી ભિલાડ વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ 14થી 15 જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો। આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે। આ ઓરિજિનલ 3 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબતસિંહ જુની, સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાંક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની। એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનેવી થાય છે। આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે। ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા। એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને 2ને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી। આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14થી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ